ગુસ્સો, આટલી બધી ફ્રસ્ટ્રેશન, એને ઓર્ગેનાઇઝ ગ્રુપ કઈ રીતે બન્યું? અહીંયા એન્ટ્રી થાય છે આપણા મેઇન કેરેક્ટર અભિજીત દીપકેની. લોકો પૂછે છે કે અભિજીત છે કોણ? કે કોઈ નોર્મલ છોકરો છે, કે કોઈ સાયન્સ કોલેજનો છોકરો છે, કે કોઈ મિડલ ક્લાસ છોકરો છે? અભિજીત દીપકે સોશિયલ મીડિયા અને પોલિટિકલ કોમ્યુનિકેશનનો એક પાક્કો પ્લેયર. અને આ ભાઈનું આપણે પાસ્ટ જોઈએ તો ઘણા વર્ષોથી આ ભાઈ મીડિયા સ્ટ્રેટેજીસ બનાવે. અને સૌથી મોટો ટ્વિસ્ટ ની આવે છે કે અભિજીત દીપકે અગાઉ એટલે કે આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સેલ સાથે જોડાયેલો, એટલે કે પોલિટિકલ પ્રોપેગેન્ડા કઈ રીતે સેટ કરવું, ટ્રેન્ડ કેવી રીતે બનાવવો અને પબ્લિકની નસ કેવી રીતે પકડવી, અભિજીતને બરાબર ખબર હતી. 16 મે સવારે જ્યારે આખું દેશ ખાલી ટ્વીટ રમતું હતું, ત્યારે અભિજીત દીપકે આખી ગેમ પલટી નાખી. એણે વિચાર્યું કે દેશમાં ગાયના નામે, મંદિર મસ્જિદના નામે અને જાતિવાદના નામે જો કોઈ પોલિટિકલ પાર્ટી બની શકતી હોય તો એક કોકરોચના નામે પાર્ટી શું કામ ના બને? રાતોરાત લેપટોપ ખોલ્યું, એઆઈ ટૂલ્સના ઉપયોગ કર્યા, ખાલી 24 કલાકની અંદર સીજેપી